સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી, બધાને હાજર નરવા રાખી. જુઓ આજ વાડીએ આવી ગયા છે ફૂલ ફેમિલી સાથે. હું પાર્ટનર ને ક્રિસ ત્રણેય આવ્યા છે. બાને ઉદયને ક્રિસ તેડવા ગયો છે પાછો અહીંથી વાડીએથી અમને મૂકીને. અને આજ છે ને આપણે આ તલના ઉપડા હારવાના છે. હાલો દૂધ ગરમ થાય છે ને પાર્ટનર છે ને અમારા જુઓ એલા છે ને હાડીના બુંગણ છે ને હાંધે છે. વ્યવસ્થિત કરીએ ને તો આ શું છે કે આ તલ છે ને ખરે નહીં. પ્રથમ મુહૂર્ત જ છે ને અમારે ચાયથી થાય. વાડી આવીને એટલે છે ને અડધી રકે બી ચા તો પેલા પીવું જ પડે. સવાર હોય કે સાંજ હોય, જઈ વાડી આવી તી ચા તો પીવો પડે જ વાડીને. હાલો પાર્ટનર, ચા પાકી ગયો. હાલો, બેહી જાવ, આવી જાવ, ચા પીવા આવી જાવ. ગણી રાખવા લો એટલે રેડું. એમ થઈ ગયું કે ન હંતાણું પાર્ટનર? હાથ આમ લઈ લ્યો તકસો. થોડું ખંધાણું થોડું બાકી. બસ અમારે બસ જોઈ જો એટલો જ ઘૂંટડી ઘૂંટડી અને સા જોઈ કા પાર્ટનર. આજ પાછું ઉજાગરો છે ને થોડો. હા ઉજાગરો છે એટલું રાખી દો, નાખી દો. હમણાં આવશે ને એટલે બાની પી લે. આ શું છે વાડી આવીને પરબાર અમારે થોડોક ટેકો થઈ જાય કા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો આજ છે ને નવરાત્ર કાર્યક્રમ કરવાનો છે આપણે ઉઘડા હારવાનો. હરાઈ તો ઉપાડી હરાઈને નાખી તો શું છે આપણે ખેડવા થઈને સીધું ખેતી કરવી થાય ને ખેતી થઈ જાય. નવરા થઈ ગયા ને આપણે કામે જવાનું હોય કંઈક હોય ટવરક ટવરક જવાનું હોય પણ આ એક કામ થઈ જાય આપણે. હાલો આગળ બનતા રહેજો. હાલો ચા પાણી પી લીધા છે હવે છે ને હળવા હળવા તૈયારીમાં વર્ગી. ને પાર્ટનર જુઓ અમારા હાથે છે હાડી. પાર્ટનર કેટલી કરી હવે? એક થઈ ગયો. સાકુઈ નહીં હોય, કાંઈ નથી તોડવાનું. સાકુઈ નહીં હોય, બ્લેડ નહીં હોય. સાકુડી તમારી પાસે હટી ક્યાં ગઈ? હશે ને કટકાવેલા જીરુંમાં પાથરા હતા ને એમાં પાથરી દઈને વાંજુ ચોખ્ખું કરી નાખ્યું છે. ત્યાં લઈ લઈને પાથરી દઈને એટલે આમાં છે ને આમાં પાર્ટનર ખીપો છો. આમાંય ખીપો આવ્યો છે હે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારો ભાઈ વાડી આવી ગયો છે. આપણા જ્યાં છે ને ઉબડા છે ને અહીંયા બાયણે લઈ લેવાના છે. હું કરું છું? હા જી જી તૂટી ગઈ હાડી તૂટી ગઈ. હા તો પેલા ખબર માંથી લે ને લુગડા ને કાઢ લ્યો તો મોટા આવું. એ લુગડા કેટલા કાઢવા? હજી આમાં એક બે હાડીના બટકા છે એ હિત ગરોડી સામે જ્યાં લુગડા છે ને કાઢી લઈને તો હારવામાં મજા આવે. આમ આમ રાખી દો આપણી ઢગલો અહીંયા. હાડીઓ કટકા જોઈએ હવે સેવો આ બે છે હજી છે જોઈ તો એ હાંજો મને હાજા હાજા રાખજો એમ કરો એટલે હા આર્યા દો. એ ભગવાન આમ તો જુઓ કબાટમાં બહરા થઈ ગયા હાવ. નહીં તો હમણાં સાફ કર્યો હતો. તો હાલો ફાઇનલી આપણે છે ને ઉપડા હારવા વળગી ગયા ને પાર્ટનર જેમ છે આવે ફાટ લઈને તમારે. હાલો આવી રીતે જુઓ હારી હારીને છે ને પાછું અહીંયા છે ને થોડા થોડા ખૈરા હોય ને લુગડામાં એ નોખા રાખીને જુઓ નવેસરથી ઉપડું મોટું કરવામાં આવશે જોયું. અને જે ખરી જાય છે ને લુગડામાં એ જો આમાં ઢગલો કરી દીધો છે. પૂસો ડૂસો પછી બધું ચોખ્ખું કરી નાખશું. પાર્ટનર ને ઉદયભાઈની જો હારે છે બધાય હારી છે. એ ક્રિસ ને પાર્ટનર ને બે પાછા ઉપડાવા હોય કરે જાય એમાં હારે જાય જા ઉદયભાઈ જાય એટલે આવું છે. આમાં શું કાર્યક્રમ ગોઠવો છે વરસાદને હિસાબે, કારણ કે જો વરસાદ થાય ને તો તલ બધા હાથમાંથી જાય એટલે પછી છે ને આવો કાર્યક્રમ ગોઠવો છે કે જેટલા હાથમાં આવે એટલા તો આવી જાય અને નવે ત્યાં વાડીએ ઉપડું મોટું બધું કરી દેવું હાડીઓના બુંગણ ઉપર. એટલે એવો કામકાજ છે ને આજે અમે ગોઠવું છે. 1.5 કલાક થાય અહીંયા હારતા. 1.5 કલાક જ થાય. આમ જો બાજુ લઈ દો એક હાર તો પૂગવા આવી જાય. એક હાર તો પૂગવા આવી પણ હજી તડકો થાય એ પ્રમાણે ખબર પડે. હા એ સારું વહેલું ખૂટી જાય તો આપણે ઉપાધિ નહીં. અમે આ બધું નીપટાવવું તો જોવે જેમાં તો છૂટકો જ નથી.
પાવડર નાખી દીધું તું થાવકા પાકી ગયા છે અને પછી બીજા થેસરમાં કઢવી લેવું. હાલો આગળ બનતા આપણે તલના ઉપરાંત જો તૈન આયરું છે ને હારી લીધી છે જોઈ લ્યો. અહીંયા છે ને 2-3 હાડીના ગુંગણ રાખી દીધા છે ને એની ઉપર રાખી દીધા છે. હવે આપણે છે ને આ 2 આયરું રહ્યું હવે ઈ કાલ વાત. અને જુઓ આ ઓલા હેઠા ખઈરા હતા ની તલ પાર્ટનર કે આ બાસકા ભર લે ઊસો ને ડૂસો છે. પાર્ટનર વાવલી નાખ્યું હોત તો આટણ વાવલાઈ નહીં એટલે રાવડી તેથી ધાર નીકળી આવે છે ધૂળી ભેગી પાંદડું ધોઈને એટલા જ ખઈરા જોઈ લ્યો ઈથે. હજી 2 આયરું ના બાકી છે. ઉદયભાઈ જો પાણી નાખે. ઉદયભાઈ જુઓ વાસળીને પાણી પાવા જાય. તલ હારા હતા કે ના પાર્ટનર મોટા મોટા ઉતારો કેવો જીએ હવે તે તો મોટા મોટા. આ ધૂળ વરસાદ થયો ને એને હિસાબ વરસાદ થયો એને હિસાબ તલ હારા છે જોઈએ. વડા વડા છે તલ તો ભેગ મહીસી થઈ જાય. બીજું હું 2 બાસકામ ભર્યો ને. આ જુઓ હજી આપણે આ લીલા બેઠા છે બધા જોઈ લ્યો. આ બધા છે ને થાળીનું ગુંગણ હતું ને એમાં જુઓ બધા છે ને ઉભરા કરી દીધા એમને હરખે હરખા ગોઠવી દીધા છે. એટલે હવે આપણે ઉપાડી નહીં. વાસળીને પાય ઉદય નીર નાખવાનું છે ને ગરમી એવી છે બાકી નહીં. જો કે થોડો પવન નીકળો છે હળવો 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 હળવો. બેકાર ગરમી છે હમણાં. હાલો તો આપણે છે ને ઘરે જવું છે. હજી રસોઈ પાણી બાકી છે. ઉદયભાઈ નાખીએ 2 તગારા નાખી દેજો ભાઈ. હજી ઘરે જઈને રસોઈ પાણી કરશું. ઘણું કામ નીકળી ગયું. 3 આયરું હતું ને એ લેવાઈ ગયું છે. હવે આપણે 2 આયરું રહ્યું છે એ હવે કાલ ઉપર રાખી. કારણ કે હજી છે ને એ થોડાક બે બહુ લીલા છે અને આ લીલા તો છે જ હુકાન લીલા ને એવું બધું છે. પછી એક દિયા બધા હરખા હુકાઈ જાય ને એટલે થેસર આવે ને તો નીકળી જાય. પાણી ભરવું હે પાર્ટનર? એ પાણી ભરવું ચાલુ કરજે. ગોરો ભરાઈ જાય ને તો ઉપાધિની કંઈક છે ને ઠંડુ પાણી થઈ જાય. નકર છે ને અહીંયા હાવ બફારાનું હાવ ગરમ પાણી હોય સાંજે વાળી આવી એટલે. આમાં નાખી દેજો ભાઈ. કોણ તાર પપ્પા લઈને આવે? આમાં નાખી દો ને પલાળ દેજો સીડી. જવાની તૈયારી કરી છે હું પાર્ટનર. કા પાર્ટનર હમણાં જો ઝીણકો બાને ને એને મૂકવા ગયો છે. અમને બેને તેડી જાય. આગળ તેડો આવે એટલે જાય આપણું કામ કાજ કમ્પ્લીટ ઘણું થઈ ગયું છે. ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે. હે ને હવે પછી છે ને ચાલુમાં હાલ લેવું નકર પછી એવું લાગશે ને એક દી પાછા અગાઉ હાલ લેવું. ઈ થોડાક મોટાઈ છે ને 2-3 દી વાહે વટાણા એટલે લીલાઈ છે. લીલા હે ને એટલે થોડું 2-4 દી હારવી પછી હારી ને હા પછી પાછો ઢગલો કરી દે. એટલે પછી હાલે વાંધો એક ઠેકાણા જોયેલું છે ને ઓલું. પછી અમે કાલે ઈનું હોય ને તો પાર્ટનર કાલે આપણા ઝાડવા ગંધારા કાઢી નાખી. જો આવી કઈક કરશું હાલો ને ખબર. ઈ તો કહો એટલે પછી તમારા ખેડા હોય તો ઉપાધિ નહીં. પછી ઓલા ઉપરા હારવાના જ રહીએ. હાલો હાલો બહેણ હાલતા થઈ જાપો બાપો દઈ ઓલો નનકો આવી જાય.